ધાર્મિક સમાચારોમાં નજર કરીએ તો જાફરાબાદ નજીક વઢેરાના દરિયા કિનારે આવેલા વરપાઈ ધામ વરુડી માતાના સાનિધ્યમાં તુલસી રોપાયા છે। જાફરાબાદના વઢેરા ગામમાં સમસ્ત આગામી દિવાળી બાદ તુલસી લગ્નનું આયોજન કરાયું છે। આયોજનના ભાગરૂપે આજે વઢેરા ગામ સમસ્ત વરપાઈ ધામ વરુડી માતાના મંદિરે તુલસી માનું રોપણ કરવા માટે પહોંચ્યા હતા। કાઠિયાવાડની પરંપરા મુજબ દર વર્ષે તુલસી લગ્ન બાદ લગ્નની સિઝનની શરૂઆત થતી હોય છે, ત્યારે આ વર્ષે પણ જાફરાબાદના વઢેરા ગામે સમસ્ત તુલસી લગ્ન કરવાનું આયોજન કરાયું છે। આજે ભૂદેવના શાસ્ત્રો વિધિ અનુસાર એકાદશી હોવાથી અહીં વરપાઈ ધામ વરુડી માતાના મંદિરે તુલસી માતા રોપવામાં આવ્યા છે અને તે પણ ભૂદેવના શાસ્ત્રોક્ત વિદ્યા અનુસાર રોપણ કરવામાં આવ્યું છે, જેમાં વઢેરા ગામના સમસ્ત તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો। વઢેરા ગામ સમસ્ત નિયમ 11 નિમિત્તે ગામના દરેક લોકોએ સમૂહમાં એક સંકલ્પ કરેલો છે કે તુલસી માતાના તુલસી વિવાહ આયોજન કરેલું છે। તો સર્વ ધર્મપ્રેમી ગ્રામજનો લોકો અને ગામના તમામ વડીલો આગેવાનો બધા જ ઉપસ્થિતમાં આજરોજ તુલસી માતાજીનું રોપણ કરેલું છે અને એક સંકલ્પ કરેલો છે કે આવનારા તુલસી વિવાહના દિવસે અમારા વઢેરા ગામની અંદર તુલસી વિવાહનું આયોજન રાખેલું છે। આજરોજ વઢેરા ગામ સમસ્ત વરપાઈ ધામ વરડી માતાજીના સાનિધ્યમાં વઢેરા ગામ સમસ્ત તુલસી વિવાહનું આ આયોજન નિમિત્તે નિમખ્યારીના દિવસે તુલસી માતાનું વૃક્ષારોપણ કરી અને જે પરંપરાગત ભગવાન દ્વારકાધીશ અને વૃક્ષમણી માતાનું જે લગ્નનું આયોજન દર વર્ષે કરવામાં આવે તેમાં અમારે વઢેરા ગામ સમજ વરપાઈ ધામમાં આંગણે આયોજન કરવામાં આવ્યું છે। તો સર્વ ધર્મપ્રેમી જનતાને અને વઢેરા ગામ સમજ જાહેર આમંત્રણ છે, તો બધા આવતા પ્રસંગનો લાભ લે એ બધા પાસે નમ્ર વિનંતી। આજરોજ વઢેરા ગામ સમસ નિમિ 11ના દિવસે બધા ગામ લોકો મળી અને વઢેરા ગામ સમક્ષ તુલસી રોપવાનું આયોજન કરી તુલસી વિવાહનું આયોજન કર્યું હતું, જે આપણે વરોડી માતાના સાનિધ્યમાં વરપાઈ ધામ જે આજે બધા ભેગા મળી અને તુલસીનું રોપી છે, તો તુલસી વિવાહનું આયોજન કરેલ છે। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।